નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સબ્બ સાહુણમ, એસો પંચનમુખારો સબ્બ પાપપણાસણો, મંગલાણમ ચ સભ્ય સિંહ પરમમ મંગલમ. અનંતોપકારી તીર્થંકર પરમાત્માના શાસનમાં આપણને અણહારી પદની પ્રાપ્તિ કરવા માટે જ સમગ્ર આપણું જીવન છે. એટલે આપણે નૈવેદ્ય પૂજામાં બોલી છે કે અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી સવસંત. હવે નોર્મલી તમે કોઈને પણ પૂછશો ને તો આનો પ્રોપર અર્થ નહીં કરી આપે. અને વિગઈ એટલે પેલી મીઠાઈ, કારણ કે નૈવેદ્ય એટલે મીઠાઈ એમ કરીને એનો અર્થ વિગઈ એટલે મીઠાઈ કરે. પણ ત્યાં વિગઈનો અર્થ વિગ્રહનો કાળ છે. વિગ્રહનો કાળ એટલે આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય. એક આંખના પલકારામાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય, પણ 3 થી 5 સમયમાં એક આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય એ વખતે એ આહાર ગ્રહણ નથી કરતો. કેટલી અદ્ભુત વાત છે. આપણે તો ઉપવાસ કરીએ ને ત્યારે આપણો લોમાહાર, કવળ આહાર બંધ છે જમવાનું, પણ લોમાહાર 3.5 કરોડ રોમરાજીઓ એ તો આહાર ગ્રહણ કરે જ છે. સૂર્યની શક્તિ, પવન, પાણી વગેરેથી, અહીંયા રહેલું પાણી એને ગ્રહણ કરે છે બહારથી, વાતાવરણમાંથી. અને ઓજાહાર, હા, આત્મામાં જે ઓજ રહેલું છે એ ઓજાહાર પણ ચાલુ હોય છે. પણ અણહારી પદ 4 વખત એ અણહારી પદની પ્રાપ્તિ કરે છે. ક્યારે? કે એક ભવમાંથી બીજા ભવમાં. સમજો કે મેક્સિમમ 5 સમયમાં ગયો તો પહેલો ને છેલ્લો સમય પાછો છોડી દેવાનો. એ વખતે થોડાક એના કણિયા બચેલા હોય છે. એટલે વચ્ચેનો જે 3 સમયનો કાળ છે એ વખતે અણહારી પદની પ્રાપ્તિ કરે છે. એટલે કે ત્યારે આત્મા આહાર નથી કરતો. તમે જુઓ, જેવો જન્મ લે ને એટલે એને આહારની શરૂઆત થઈ જાય પહેલેથી જ. મૃત્યુ પામે ત્યારે છેક સુધી સેલાઈન ચાલુ હોય, એટલે આહાર ચાલુ હોય. પણ આ વચ્ચેના 3 સમયની અંદર, એટલે સમજો કે 4 સમયમાં એક ભવમાંથી બીજા ભવમાં ગયા તો પહેલો અને બીજો સમય છોડી દેવાનો. વચ્ચેના 2 સમયની અંદર 3 સમયમાં એક ભવમાંથી બીજા ભવમાં આત્મા ગયો તો પહેલો અને ત્રીજો સમય છોડી દેવાનો. વચ્ચેનો એક સમય છે એ વખતે એ અણહારી પદની સાધના કરતો હોય છે. બીજું ક્યારે? તો કે જ્યારે એ પોતે કેવડી સમુદ્ઘાત કરે, જેમ કે આયુષ્ય ઓછું છે અને કર્મો તો અનંત ભવના છે, તો એ વખતે કેવી રીતે કર્મોનો ક્ષય થાય? અદ્ભુત પ્રોસેસ છે. આપણે બધાએ વહેલા મોડા આ કદાચ કરવાની છે તો એની રેપ્લિકા, પ્રતિકૃતિ રોજ એની ટેવ પાડવી જોઈએ. આવા ધ્યાનપૂર્વક કે મારા આત્મા પરથી બધા કર્મો ખપી રહ્યા છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને આત્મપ્રદેશ એ 4ની સંખ્યા એક સરખી છે. આપણે જે હું આ હાથ હલાવું છું, પછી હું અહીંયા બેસી શકું છું, એ બોલો ધર્માસ્તિકાયનો પ્રભાવ. પણ સ્થિતિ પછી ગતિ પછી સ્થિતિ, એટલે અધર્માસ્તિકાયના કારણે હું અહીંયા આ વાતાવરણમાં બેસી શકું છું. એવી રીતે લોકાકાશ, આ 14 રાજલોક જે છે એમાં રહેલા એક એક પ્રદેશો, એની સંખ્યા. અને આત્મા પછી એ નિકોદનો હોય કે હાથીનો ભવ હોય કે 500 ધનુષની કાયાવાળો ભય, તો એમાં જે આત્મા પ્રદેશોની સંખ્યા છે એ એક સરખી રહે છે. તો અંતિમ સમયે શું કરે? તો કે હવે સમય ખૂબ ઓછો છે અને ઝડપથી કરવું. જેમ એક જાજમ હોય ને, એ વાળેલી હોય ને પછી તમે એમાંથી કચરો કાઢવાની મહેનત કરો તો અંદરથી કચરો ન નીકળે. પણ એ જાજમને તમે 4 જણ 4 છેડા પકડીને ઊભા રહે અને પછી આમ ખંખેરે તો બધા કર્મો ખપી જાય. એમ આત્મા પોતે પોતાના આત્મપ્રદેશોને 14 રાજલોક જેટલા મોટા કરે છે. એ કેવલી સમુદ્ઘાતમાં 8 સમયનો પ્રોસેસ છે. આમ કરે, આમ કરે, પછી વચ્ચેના ઓલામાં ખપાટ વગેરે બધું કર્યા પછી એ વિદિશાની અંદર કેવી રીતે આત્મા પ્રદેશોને ફેલાવે, પછી સંહરી કેવી રીતે લે, એ કુલ 8 સમયની પ્રોસેસ છે. તો એ 8 સમયમાં આત્મા આહાર ગ્રહણ કરતો નથી. અને 14મા ગુંઠાણે, 13મા ગુંઠાણે આ કાર્ય કર્યું પછી 14મા ગુંઠાણે આવે તો અ, ઈ, ઉ, રૂ અને ઋ, આ 5 સ્વરાક્ષર છે. આ ઋ છે તો એ 5 સ્વરાક્ષર બોલાય એટલો સમય જે 14મા ગુંઠાણા પર રહે છે. તો 14મા ગુંઠાણા વખતે પણ એ આ 5 સ્વરાક્ષર જેટલા સમયમાં એ આહાર ગ્રહણ કરતો નથી. અને છેલ્લું ચોથું ક્યારે આહાર ગ્રહણ કરતો નથી? મોક્ષમાં જાય પછી. આ શરીર નામની આપણને આત્મા પર બેડી પડેલી છે એટલે આહારની જરૂર છે. આયુર્વેદ પણ એમ કહે છે કે આહાર, ભૂખ લાગવી એ રોગની નિશાની છે. કેમ? તો કે આત્માની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત નથી થઈ. પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય, કર્મમળ બધા નીકળી જાય પછી ખાવાનું હોતું જ નથી. પણ શરીર નામનું જે આ બેડી છે ત્યાં સુધી આપણે આહાર ગ્રહણ કરતા જ રહેવો પડે છે, નોન સ્ટોપ.
ને કવળ આહાર, કવળ જ્ઞાન પણ નથી કે પુરુષોને 32 કોળિયાનો આહાર હોય અને સ્ત્રીઓને 29 કોળિયાનો આહાર હોય. એક ભત્તમ જો ભોયણમ ઇતિ ભક્ત હોય, એક વખત જમે તે યોગી, 2 વખત જમે તે ભોગી, અને 3 વખત જે જમે આપણી જેમ બધા એ લોકો રોગી થયા વગર રહેતા નથી. પણ આ જ્યારે નવકારસી કરે ને ત્યારે 48 મિનિટ સુધી આપણે વાપરતા નથી. તો એ વખતે આ નિશ્ચયને એનું લક્ષ્ય એ ત્યાં મૂકવાનું છે કે હું 48 મિનિટ માટે તો આહાર વગર રહ્યો છું, પણ આના દ્વારા પ્રભુ એવું કંઈક કરી આપજે કે જેથી કરીને હું પરમેનન્ટ અનાહારી પદની પ્રાપ્તિ કરું. આપણે બધા આ આહારની લસ્ટમાંથી છૂટીને અનાહારી પદની પ્રાપ્તિ કરીએ, એ જ એક અભ્યર્થના. આચાર્ય બોલમાન સુમન સાહેબ પાસે કોઈ આવેલું કે સાહેબ મને ખાવાની બહુ લસ્ટ છે, શું કરું? તો કે એક લાડવો છે ને 108 કિલોનો બનાવો, મોટો બુંદીનો, એકદમ મોટો લાડવો 125 કિલોનો કેવો મોટો એણે બનાવ્યો, અને એ પછી એણે ભગવાનને ધર્યો. તમે નૈવેદ્ય પૂજાથી નિર્વેદની પ્રાપ્તિ થાય છે. નૈવેદ્ય એટલે અંગ અને અનંગમાંથી, હા, 5 પ્રકારના 5 વિષયો છે ઇન્દ્રિયોના, એની તાકાતને તોડી નાખવાની કામ નૈવેદ્ય પૂજા કરે છે. ચાલો આજથી જ આપણે આ લક્ષ્યને ધ્યાનમાં રાખીએ કે મારા ન ખાવું એ આત્માનો ગુણ છે. ખાવું પડે છે એ વિષમતા છે, એ રોગની નિશાની છે. લેટેસ્ટ સ્ટાર્ટ ફ્રોમ ટુડે કે મારે અનાહારી પદની પ્રાપ્તિ કરવી છે. નિર્વાણ પદમપ્યકમ ભાવ્યતે મુહુર્મુહુ તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ નિર્બંધો નાસ્તિ ભૂયસા. કે બસ આ પદની સંપ્રાપ્તિ કરીએ આપણે, જીવનમાં મંગળ અને કલ્યાણ, અને એ પછી જે આત્માનો આનંદ છે એ અપાર છે, અનેરો છે. એને જ લક્ષ્યમાં રાખીને પ્રત્યેક આરાધના અને સાધના કરીએ. એ જ પ્રભુ પ્રાર્થના, મનોકામના, અભ્યર્થના, મંગલ કામના. પ્રણામ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પ્રવૃત્તિ ના થઈ હોય તો અંતકરણ પ્રોગ્રામ ઈચ્છામને પ્રમાણ